1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છના માધાપરની વીરાંગનાઓએ તાજેતરમાં ભુજની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો। આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી મોદીએ નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી આવાસ ખાતે તે છોડ રોપ્યો હતો। સોશિયલ મીડિયા દ્વારા તસવીરો શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું છે કે આ છોડ આપણા દેશની નારી શક્તિના શૌર્ય અને પ્રેરણાનું મજબૂત પ્રતીક બની રહેશે। દરમિયાન આ નિમિત્તે સમગ્ર કચ્છ સાથે માધાપરની આ વીરાંગનાઓમાં પણ ખુશી છવાઈ છે। શ્રી મોદીને સિંદૂરનો છોડ ભેટ આપનાર વીરાંગનાઓ પૈકીના એક એવા લાલબાઈ બુડિયાએ આકાશવાણીને જણાવ્યું કે આ છોડ સ્વીકારતી વખતે પ્રધાનમંત્રીએ વચન આપ્યું હતું કે હું પ્રધાનમંત્રી આવાસમાં આ છોડ રોપીને તમને બધાને દરરોજ યાદ કરીશ। પ્રધાનમંત્રી આપના ભુજ આવ્યા, અમને એમને સિંદૂરનું એક ઝાડ આપ્યું, એવા અમને ખુશ થઈ ગયા, બધા એ પણ ખુશ થઈ ગયા અને એને આવાસમાં ઝાડ વાવ્યું એની અમને બહુ ખુશી થઈ ગઈ। એમને કીધું મારા આવાસ ઘરમાં વાવીશું, તમને દરરોજ યાદ કરીશ। 1971 ભારત પાકિસ્તાનની લડાઈ થઈ ને 1971 ત્યારે આપણા એરપોર્ટમાં ખૂબ મોટા ખાડા થઈ ગયા હતા અને રાષ્ટ્રને મદદ કરવાનું અને કામ કરવાનું કહેવામાં આવ્યું તો બધા લોકો કહેવા માંડ્યા કે અમને ઘણા દિવસ લાગશે, આટલા દિવસમાં કોઈ કરી ના આપે, પણ માધાપરની બહેનો પછી જળ કરી એ લોકોએ અને કામ ચાલુ થઈ ગયું। તો આપણે મદદ કરી જોઈએ, આપણો દેશ બચવો જોઈએ, આપણા દેશ માટે આપણું ભલે ગમે તે થાય પણ આપણો દેશ બચાવવો પડશે। એટલે બધી બહેનો તૈયાર થઈ ગયું અને બધું અમે કામ કરાવવા પહોંચી ગયું। અત્રે ઉલ્લેખનીય છે કે 1971ના યુદ્ધ દરમિયાન સરહદી કચ્છના ભુજમાં આવેલો વાયુસેનાનો રનવે તૂટી ગયો હતો, જેને આ વીરાંગનાઓએ પોતાની અજોડ હિંમતથી દિવસ રાત મહેનત કરીને માત્ર 72 કલાકમાં જ કાર્યાન્વિત કર્યો હતો અને અહીંથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો। અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ।